સુરતના અડાજણમાં નવલી રમૈયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ નવલી રમૈયા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। 2 દિવસની ઉજવણીમાં અલગ અલગ આયોજનો ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા હતા। રાસલીલા અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવલી રમૈયા ગ્રુપના સભ્યો અને તેમના પરિવારજનો અને તેમના મિત્રો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે। આજની યુવા પેઢી આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે અને આપણા વારસા અંગે તેમને માહિતી મળે તે હેતુથી આ રાસલીલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અલગ અલગ કૃતિઓ બાળકો અને વડીલોએ રજૂ કરી હતી, જેને જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। પ્રિયા માંડલિયા, નવલી રમૈયા ગ્રુપ જન્માષ્ટમી ડે નું સેલિબ્રેશન છે। 2 દિવસથી છે। એક દિવસ રાસ ગરબાનું હતું અને આજે હમણાં બધાના પરફોર્મન્સ છે। ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ બોલાવેલા છે। અહીંયા છેલ્લા 4-5 વર્ષથી આ બધું કરીએ છીએ જન્માષ્ટમીનું સેલિબ્રેશન। 15-16 વર્ષથી લોકોની ફિટનેસ જળવાઈ રહે, 1 કલાક લોકો પોતાના મનપસંદ વસ્તુ કરી શકે। ગરબામાં લોકો મેન્ટલી જે સ્ટ્રેસ હોય મેન્ટલી બી લોકોનું કેયુર વાકાવાલા નવલી રમૈયા ગરબા ગ્રુપ અમારે ત્યાં કેટલાક છેલ્લા વર્ષોથી 8-10 વર્ષથી આપણે જન્માષ્ટમીનું ફંક્શન કરીએ છીએ અને 2 થી 3 દિવસનું ફંક્શન થાય છે અને એ થીમ ઉપર આપણે આજે આપણો પ્રોગ્રામ થઈ રહ્યો છે। આના પરથી યુવાઓને એ સંદેશો આપવા માંગીએ છીએ કે આપણું એક કલ્ચર પણ છે, જે આ રીતે અમે સેલિબ્રેટ કરીએ છીએ અને એમાં ઘણા અમે પરફોર્મન્સ ને એવું પણ કરીએ છીએ। એના થ્રુ લોકોને સંદેશો મળે છે કે આવું આપણું કલ્ચર પણ છે, બીકોઝ અત્યારની જનરેશનને એટલું ખબર નથી હોતી, એટલા માટે અમે એ સંદેશો આપીએ છીએ અમારા ગરબા ક્લાસ ગ્રુપ અને આપણો ફંક્શન્સ થ્રુ। પ્રિયાંશ ઘનશ્યામ કૃષ્ણ સરસ લાગે છે। નવલી રમૈયા સાત। મારું નામ જયની પટેલ છે। મારા ગ્રુપનું નામ છે નવલી રમૈયા ગરબા ગ્રુપ। અમારે ત્યાં જે જન્માષ્ટમીનું આયોજન છે, અમે એવરી 3 દિવસ જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ। એટલે 3 દિવસમાં અમે લાલાને ઝુલાવીએ છીએ અને 2 દિવસ અમે પ્રોગ્રામ રાખીએ છીએ રાસલીલાનો અને ડાન્સ પ્રોગ્રામ રાખીએ છીએ, જેમાં બધા કૃષ્ણ ભગવાનના સોંગ પર જ ડાન્સ હોય છે। એકચ્યુઅલી હવે કેવું છે કે લોકો જીમ છે, ઝુંબા છે, એ બધી એક્ટિવિટી કરે છે। હવે ગવર્મેન્ટે ગરબાને બી અપ્રૂવ કરી દીધું કે ગરબાથી બી હવે વેટ લોસ થાય છે। એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે તમે ગરબા જોઈન કરો અને તમારું બોડી વેટ લોસ કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।